દાંડિયા બજારના જંબુબેટ ખાતેના શ્રી રામવે પ્લાઝામાં આગ લાગવાના 5 દિવસ બાદ પણ એનઓસીના નામે વીજ પુરવઠો પૂર્વવત ન કરાતા સ્થાનિક વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જંબુબેટ ખાતે શ્રી રામવે પ્લાઝામાં ગત શુક્રવારના રોજ આગ લાગી હતી। રાત્રિના સમયે મીટરોમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ પછી હવે જીઈબી દ્વારા ફાયર એનઓસી લાવવાનું કારણ રજૂ કરી છેલ્લા 5 દિવસથી વીજ કનેક્શન અપાતા નથી। એક તરફ ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે, જેને લઈને નાગરિકો ત્રસ્ત બન્યા છે, તો બીજી તરફ જીઈબી દ્વારા વીજ પુરવઠો પૂર્વવત નહીં કરાતા સ્થાનિક રહીશો અને વેપારીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। સ્થાનિક રહીશો અને વેપારીઓએ આજે જીઈબીનો વિરોધ કરી હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા। સ્થાનિક રહીશો અને વેપારીઓએ જો વીજ પુરવઠો પૂર્વવત નહીં કરી આપવામાં આવે તો આગામી સમયમાં જીઈબી કચેરી ખાતે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। દાંડિયા બજાર એરિયાની અંદર જંબુબેટ વિસ્તાર છે, જેમાં રામવે પ્લાઝા નામની બહુમાળી બિલ્ડિંગ છે, 7.5-8 માળની। આ બિલ્ડિંગની અંદર ઓછામાં ઓછા 150 ઘરો છે, બરાબર છે। ટોટલ 150 કનેક્શનો છે, 100 ઘરો, 50 દુકાનો જેવું કંઈક છે। હવે એની અંદર 10 બાય 10ના મીટર રૂમની અંદર ઓછામાં ઓછા 150-200 મીટરો આ લોકોએ લગાડી આપ્યા હતા। મીટરો આ ત્રીજી વખત આગ લાગવાનો અહીંયા બનાવ બન્યો છે। 3 વખત અમે જીબીને આપણે રિક્વેસ્ટ કરી હતી કે અમને અમારા મીટરો બધાને અલગ કરી આપો, લોડ શેરિંગ કરી આપો। આ જ એરિયામાં 2 ટ્રાન્સફોર્મર છે, પણ જીબી એ કરી આપવા તૈયાર નથી કે અમે એપાર્ટમેન્ટમાં આવી રીતના ન કરી શકીએ। અમે કોઈને ઇન્ડિવિજ્યુઅલ આપવાનું નહોતું કીધું, અમે એ લોકોને કીધું હતું કે ભાઈ અમને 10-10ના બંચમાં અલગ કરી આપો, તો આ ફરી આ છાસવારે આ બનાવ બને નહીં। પરંતુ એ લોકો એ વસ્તુને હાથ મૂકવા તૈયાર નથી। બીજી બાજુ કે જીબીએ કોઈ દિવસ આવીને આટલી 3 વખત આગ લાગી, પણ કોઈ દિવસ એ લોકોએ ઇન્સ્પેક્શન કરવાનું જરૂરી સમજ્યું નહીં કે ભાઈ તમારા વાયરો કેવા છે, મીટરો કેવા છે, કોના લીધે આગ લાગી છે, એ કોઈ જ જાતનું એ લોકો ઇન્સ્પેક્શન કર્યું નથી। અને હવે જ્યારે અમારે અઠવાડિયાથી અમારા કામ ધંધા બંધ છે, અમે રજૂઆત કરવા જઈએ છીએ તો અમને કહે છે કે તમે એનઓસી લઈ આવો, પછી અમે કામ શરૂ કરવા દઈશું। હવે આટલા 45 ડિગ્રી ગરમીમાં અમે લોકો કેવી રીતે રહી શકીએ? અમારા કામ ધંધા પાછલા 1 અઠવાડિયાથી બંધ છે। ઉપર રેસિડેન્ટની અંદર પણ ઘણા એવા સિનિયર સિટીઝન્સને બધા છે કે જે લોકોની લાઇટો બંધ છે, પાછલા 1 અઠવાડિયાથી અંધારામાં લોકો રહી રહ્યા છે, લાઇટ પંખા વગર રહી રહ્યા છે। આજે કેવી રીતે વિરોધ કર્યો? અમે આજે આ સૂત્રોચ્ચાર કરીને નોર્મલ વિરોધ કર્યો છે, બરાબર છે। હજી જો આ લોકો નહીં માને તો આને અમે લોકો આગળ લઈ જઈશું, કેમ કે લઈ જવું પડે એવું જ છે અમને, કેમ કે આ લોકો ત્યાં કોઈ SN પટેલ સાહેબ કરીને હતા જીબીમાં, એ તૈયાર જ એ કોઈને મોકલવા જ તૈયાર નથી। એક એ એવું જ કહે છે કે તમે પહેલાં એનઓસી લાવો, પછી અમે લોકો તમારા ઇન્સ્પેક્શન કરીશું ને અમને યોગ્ય લાગશે તો અમે તમને મીટર હજી પણ એવું જ કહે છે કે યોગ્ય લાગે। આગળનો સ્ટેપ હજી વિરોધ કરવાનો રહેશે। આ વખતે અહીંયા કર્યો છે, હવે અમે જીબીમાં જઈને કરીશું। મારું નામ દીપેશ।